જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. જ્ઞાન સહાયક કરારમાંથી છૂટા થશે. શું મિત્રો હવે કાયમી ભરતી થશે? શિક્ષણ વિભાગે નિર્ણય લીધો. હવે કાયમી ભરતી થશે કે પછી કરાર રિન્યુ કરવામાં આવશે? મિત્રો મહત્વનો પરિપત્ર આજ રોજના રોજ જોવા મળી રહ્યો છે. મહત્વની અપડેટ જોવા મળી રહી છે. વિડીયો અંત સુધી નિહાળજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. ચેનલ પર નવા આવેલા છો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખો. ખાસ કરીને ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ મને બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જરૂરથી જોઈન કરી નાખો. તો મહત્વનો પરિપત્ર શું છે આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ. ઉમેદવારો જે જ્ઞાન સહાયકના છે એ જરૂરથી અંત સુધી નિહાળે. મિત્રો કરાર રિન્યુ બાબતે પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે. તો તમે જોઈ રહ્યા છો કે મુખ્ય શિક્ષણશ્રી જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વડોદરા જે અહીંયા પરિપત્ર જોવા મળી રહ્યો છે. જ્ઞાન સહાયક પ્રાથમિક યોજના અંતર્ગત ફરજ બજાવતા જ્ઞાન સહાયકોને છૂટા કરવા બાબતે આ પરિપત્ર જોવા મળી રહ્યો છે. તો તમે જોઈ રહ્યા છો કે 31/7/2024 રોજ કરાર મુદત પૂરી થતી જ્ઞાન સહાયકોને શાળા સમય બાદ છૂટા કરવાના રહેશે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. તો આ હતો પરિપત્ર. અને મિત્રો હવે વાત એવી છે કે પ્રાથમિકમાં ફરી જ્ઞાન સહાયકો કરાર રિન્યુ થશે. મિત્રો આ પણ તમારા મનમાં સવાલ હશે કે મોટી ભરતી છે તો શા કારણે જ્ઞાન સહાયકો છે એ રિન્યુ કરવામાં આવી રહ્યા છે. બાકી મિત્રો બધાના પ્રશ્નો મનમાં ઉદ્ભવી રહ્યા છે. જરૂરથી તમારો અનુભવ કમેન્ટ સેક્શનમાં જણાવો. મળી નેક્સ્ટ વિડીયોમાં નવા પરિપત્ર સાથે. જય હિન્દ, જય સંવિધાન.